ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ. અને ખાસ કરીને બાળકોની વાત આવે તો બાળકોની ઇમ્યુનિટી ઘણી ઓછી હોય છે અને માટે જ બાળકોને બહારથી એક પ્રકારનું જે રોગ પ્રતિકારક શક્તિનું જે આવરણ છે તે આપવામાં આવતું હોય છે, જેને રસીકરણ કહે છે, આર્ટિફિશિયલ ઇમ્યુનાઇઝેશન. તાજેતરની જ વાત કરીએ તો વર્ષ 2024માં 24 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઇમ્યુનાઇઝેશન વીક તરીકે, ઇન્ટરનેશનલ ઇમ્યુનાઇઝેશન વીક તરીકે આખું અઠવાડિયું ઉજવવામાં આવે છે. અને જો સૌથી મહત્વની વાત કરીએ તો કેટલા એવા રોગો છે જેમાં આજે પણ રસી ખૂબ ઉપયોગી છે અને કેટલા એવા રોગો એવા પણ છે કે જે રસીકરણ કરવાને લીધે સંપૂર્ણ રીતે નાશ પણ થયા છે. તો આજે આપણે આર્ટિફિશિયલ ઇમ્યુનાઇઝેશન વિશે વાત કરવાની છે, જેની માટે અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા પેડિયાટ્રિશિયન ડોક્ટર ઉન્મેશ ઉપાધ્યાય. ઉન્મેશભાઈ, આપનું અમારા કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. હવે ઉન્મેશભાઈ, જો વાત કરવામાં આવે તો આર્ટિફિશિયલ ઇમ્યુનાઇઝેશન જે રસીકરણની આખી વાત છે અને આ વર્ષે કંઈક વૈશ્વિક લેવલે આખું અઠવાડિયું પણ ઉજવાઈ રહ્યું છે. રસીકરણનું આજે આખું એક અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે વૈશ્વિક લેવલે, તેનો હેતુ શું છે? આ રસીકરણ સપ્તાહ દર વર્ષે વર્લ્ડ ઇમ્યુનાઇઝેશન વીક એ 24 થી 30 એપ્રિલ દરમિયાન ઉજવવામાં આવે છે. આનો મુખ્ય હેતુ એ છે કે દરેક બાળકના માતા પિતાને રસીકરણની સાચી માહિતી પૂરી પાડવી અને તેમને તેમના બાળકોનું રસીકરણ પૂરતું કરાવે તેના માટે પ્રોત્સાહિત કરવા. અચ્છા, હવે બાળકો છે, ઘણી વખત એવું પણ થાય કે પણ બાળકોને શરદી ઉધરસ આવું તો વારંવાર થાય છે, પણ ક્યારેક એવું પણ જોવા મળે છે કે ભાઈ રસીકરણ પ્રોપર કરાવ્યું હોય તો પણ બાળકો આ બધા રોગનો ભોગ બનતા જ હોય છે. આનું કારણ શું? હા, એટલે જો બધી રસીઓ ગંભીર રોગ સામે તો પૂરતું રક્ષણ આપે છે, પરંતુ જે સામાન્ય ઘણીવાર રસીઓ, ધારો કે ફ્લૂની રસી કે ચિકન પોક્સની રસી લીધા પછી સામાન્ય લક્ષણો ફ્લૂના કે ચિકન પોક્સના થઈ શકે છે, પરંતુ તે રસી સંપૂર્ણ રીતે તેનાથી આ રોગથી થતા કોમ્પ્લિકેશન સામે તો બાળકને રક્ષણ આપે જ છે. અચ્છા ઉન્મેશભાઈ, જો વાત કરવામાં આવે તો તમે જે ફ્લૂ, ચિકન પોક્સ વગેરેની વાત કરી, કયા કયા રોગો છે જેમાં રસી મૂકવામાં આવતી હોય છે? અત્યારે જે લગભગ 20 જેટલા ગંભીર રોગો સામે રસી ઉપલબ્ધ છે, જેમાં ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, પોલિયો, ન્યુમોનિયા, ફ્લૂ, ચિકન પોક્સ, ઓરી, જે મમ્સ કે છે, ગાલપટોલિયું, પછી રૂબેલા, ટાઇફોઇડ અને HPV વેક્સિન છે જે સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપે છે, તેમજ ટીટેનસ અને જાપાનીઝ એન્સેફેલાઇટિસ જે મગજના તાવ સામે રક્ષણ આપે છે. આ રીતની બધી મુખ્ય રસીઓ છે. હવે આ રસીકરણ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. દરેક દેશની સરકારો પણ બહુ સક્રિય રીતે ભાગ લઈ રહી છે. ભારત દેશમાં પણ પોલિયોની રસીની જો વાત કરીએ તો 2 બૂંદ જિંદગી કી એમ કરીને એનું આખું જે પ્રચાર થઈ રહ્યો છે. હવે આ જે રસીકરણ આટલા વર્ષોથી જે સતત ચાલી રહ્યું છે એનો સતત પ્રચાર પણ થઈ રહ્યો છે, મા બાપ પણ જાગૃત થયા છે. શું આ રસીકરણને લીધે કોઈ રોગને નાથવામાં સફળતા મળી શકે? હા, અત્યારે સુધીમાં આપણે જે શીતળા એટલે સ્મોલ પોક્સ જે રોગ હતો એ દુનિયામાંથી સંપૂર્ણ રસીકરણને લીધે નાબૂદ થઈ ગયો છે અને પોલિયો અત્યારે મોટાભાગના દેશમાં તો નાબૂદ થયો છે. અત્યારે ખાલી વર્લ્ડમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બંને દેશોમાં પોલિયોના કેસ જોવા મળે છે. તે પણ જો વધારે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવે તો નજીકના સમયમાં આખા દુનિયામાંથી નાબૂદ થશે પોલિયો. અચ્છા, એવું કહી શકાય કે ભારતમાં સંપૂર્ણપણે પોલિયો નાબૂદ થઈ ગયો છે? હા, ભારતમાંથી તો સંપૂર્ણપણે પોલિયો નાબૂદ થઈ ગયો છે, પરંતુ આપણે જે આપણા નેબર પાડોશી દેશો જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પોલિયોના કેસ જોવા મળે છે, તો એ આપણા દેશમાં પાછું
એન્ટર ના થાય પોલિયોનો વાયરસ, એના માટે આપણે જે પલ્સ પોલિયો જે અત્યારે દર વર્ષે અભિયાન ચલાવવામાં આવે છે, તેમાં દરેક બાળકને 5 વર્ષથી નીચેના બાળકને એ પોલિયો અચૂકપણે પોલિયોના ટીપા અપાવવા જરૂરી છે. ઓકે, તો હવે બાકીના જે રોગોની વાત કરીએ તો એ ખાસ કરીને એવા કયા રોગો છે કે જેનાથી ખરેખર મા બાપે ચેતવા જેવું છે કે ભાઈ આની રસી જે છે તે તો ચૂકવી ન જ જોઈએ? હા, એમાં જે છે ડિપ્થેરિયા છે, પછી ટીટેનસ છે, પર્ટુસિસ કે જે કાળી ખાંસી કે છે, પછી ન્યુમોનિયાની રસી છે કે જે ન્યુમોનિયાના ગંભીર રોગ સામે રક્ષણ આપે છે, પછી પોલિયો ની રસી, ત્યારબાદ ઓરીની રસી અને મમ્સની રસી બી જરૂરી છે, કેમ કે અત્યારે હમણાં જ મમ્સના કેસો આખા ઇન્ડિયામાં બહુ જ વધી રહ્યા છે, ગાલપત્રોડિયા, તો એની બી રસી અપાવવી જરૂરી છે. રૂબેલાની રસી બી જરૂરી છે અપાવવી. અને ટાઇફોઇડ બી આમ જોવા જઈએ તો આપણે 15 વર્ષથી નીચેના છોકરામાં ટાઇફોઇડ અત્યારે આપણે સામાન્ય રીતે જોવા મળતો રોગ છે, રાઈટ? તો એના રસીકરણને લીધે આપણે એનું કોમ્પ્લિકેશન સામે તો રક્ષણ મળે જ છે. અચ્છા, વાત કરી ડિપ્થેરિયાની. શું છે ડિપ્થેરિયા? કોઈના સામાન્ય લક્ષણો ખરા કે ઘરે મા બાપ પણ એને ઓળખી શકે કે ભાઈ કદાચ આ ડિપ્થેરિયા હોઈ શકે અને અમારે જલ્દીથી ડોક્ટર પાસે બાળકને લઈ જવું? હા, એમાં સામાન્ય રીતે જે ગળામાં ગાંઠ થાય છે, પછી ગળામાં દુખાવો થાય અને ગળામાં જે વ્હાઇટ પેચીસ થાય છે ટોન્સિલ ઉપર, એની જે ડિપ્થેરિયાની મેમ્બ્રેન કહે છે એ જોવા મળે છે, અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે બાળકને, એ સામાન્ય રીતે જોવા મળે છે. અચ્છા, આ તો વાત થઈ ડિપ્થેરિયાની. હવે આપણે જો રિસ્પેક્ટિવલી વાત કરીએ તો આ બધામાં સૌથી વધુ બાળકને નુકસાન પહોંચાડતો રોગ કયો? આમ તો અત્યારે જે બધી રસી જે ઉપલબ્ધ છે એ મોટા ભાગે જે ગંભીર રોગ સામે રક્ષણ આપે એ જ પ્રકારની રસીઓ ઉપલબ્ધ છે. દરેક રસી જે છે એ બાળકને માટે જરૂરી જ હોય છે, કેમ કે આ બધી રસીઓ જે સંશોધન થાય અને પછી એમ કે પહેલા કયા રોગમાં બાળકો અથવા તો મોટાને એ રોગનું પ્રમાણ એ ટોટલ વધારે છે, પર્સન્ટેજ વધારે છે બાળકો અથવા મોટામાં, અને એનાથી થતા મૃત્યુનો દર કયા રોગથી વધારે થાય છે એ ડેટા ઉપરથી જ રસીની શોધ કરવામાં આવે છે કે કઈ રસી વધારે જરૂરી છે બાળકો અથવા મોટામાં. જે આપણે ગાલપચોડિયાની વાત કરી, ગાલપચોડિયું તે શું છે, તેનું થવાના કારણો અને લક્ષણો શું છે? ગાલપચોડિયું સામાન્ય રીતે વાયરસથી થતો રોગ છે, અને તેમાં સામાન્ય રીતે જે ગાલના ભાગમાં જે પેરોટિડ ગ્લેન્ડ હોય છે ત્યાં સોજો આવે છે, તાવ આવે છે, પરંતુ એનાથી એ 5 થી 7 દિવસ સુધી આ ચાલતો રોગ છે, પણ એ ઝડપથી ફેલાય છે, એટલે એક બાળકમાંથી બીજા બાળકમાં ફેલાય, ચેપી રોગ છે. અને તેનાથી થતા કોમ્પ્લિકેશન એવા છે કે ઘણીવાર બ્રેઇનમાં બી, મગજમાં બી વાયરસ પહોંચી જાય છે, અને એને લીધે શું એસેપ્ટિક મેનિન્જાઇટિસ એનું ગંભીર કોમ્પ્લિકેશન છે. અને બીજું જે ઓર્કાઇટિસ કે છે, જે આપણે જેનાઇટલ ભાગમાં એ નુકસાન પહોંચાડી શકે છે, જે આમ સામાન્ય રોગ કહેવાય પણ એના કોમ્પ્લિકેશન ગંભીર છે. અચ્છા, તો એમાં જે કહી શકાય કે બાળકને આ જે વાત કરીએ આપણે ગાલપચોડિયાની, શરૂઆત કેવી રીતે થાય છે? શા માટે આ ગાલપચોડિયાનો રોગ લાગુ પડતો હોય છે? કારણ કે સામાન્ય રીતે ગાલપચોડિયાના રોગ આમ છાશવારે બહુ બધા જોવા મળે એવું તો ક્યાંય જોવા નથી મળતું, પણ સ્પેસિફિક એવી કોઈ કન્ડિશન ઊભી થાય કે ગાલપચોડિયાનો રોગ લાગુ પડી શકે ઘરમાં, ઇનહાઇજેનિક વાતાવરણ કે સ્કૂલનું કોઈ વાતાવરણ? ના, એ તો વાયરસથી જ થતો રોગ છે, એટલે વાયરસથી જ ફેલાય છે, પણ એ હમણાંથી જે છે લાસ્ટ લગભગ 6 મહિનાથી આખા જુદા જુદા ભારતના જુદા જુદા રાજ્યોમાં એના કેસ જોવા મળે છે. અચ્છા, આની માટેનું કોઈ અભિયાન કે કોઈ ખાસ ચલાવવામાં આવે છે? કારણ કે પોલિયો માટેનું તો જોઈ રહ્યા છે, પણ ગાલપચોડિયાના કોઈ સરકાર દ્વારા અભિયાન કે બેનરો લાગ્યા હોય આવું ક્યાંય જોવા નથી મળ્યું? હજી સુધી એવું કોઈ અભિયાન ચલાવવામાં નથી આવી રહ્યું. અત્યારે આમાં જે મમ્સની MMR વેક્સિન છે અમારા જે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક દ્વારા, તો એના 3 ડોઝ રેકમેન્ડેડ કરવામાં આવે છે, જે 9 મહિને, 15 મહિને અને 5 વર્ષ.
અચ્છા, રૂબેલા શું છે? રૂબેલા એ બી વાયરસથી થતો જ રોગ છે અને મોટાભાગે રૂબેલામાં જે છે એ અ, જો માતાને રૂબેલાનું વાયરસનું ચેપ લાગે તો એ બાળકને અસર થાય છે અને બાળક જન્મજાત જે છે એને કન્જેનાઇટલ રૂબેલા સિન્ડ્રોમ કહે છે. એ એમાંથી કોડ કાપણ બી બાળકને થઈ શકે. તો એ જે છે એ અ, એ બાળકને માટે ગંભીર હોય છે. એટલે જે દરેક માતાએ અથવા જે ગર્લ્સ છે એ લોકોએ પ્રેગ્નન્સી પહેલા રૂબેલાની રસી લઈ લેવી જોઈએ. અચ્છા, હવે આમાં કોઈ એવો રોગ ખરો કે જે બાળક જન્મે ત્યારે કદાચ ન હોય, પણ જો એને બેદરકારી રાખવામાં આવે કે સમયસર રસી લેવામાં ન આવે તો આગળ જતા તે ગંભીર પરિણામ ધારણ કરી શકે? હા, એટલે ધારો કે ન્યુમોનિયા છે. ન્યુમોનિયા જે છે એમાં જો રસી ના લીધી હોય તો એમાંથી ન્યુમોનિયાથી પછી ફેફસામાં પાણી ભરે, ફેફસામાં પરવું થઈ શકે. એ બધું ગંભીર થઈ શકે. અચ્છા, છેલ્લે ડોક્ટર સાહેબ એ પૂછવા માંગીશ કે વૈશ્વિક રીતે રસીકરણ સામે લડવા માટે હાલ શું ચાલી રહ્યું છે? હા, અત્યારે જે વિશ્વમાં જે રસીકરણથી જે રોગ નાબૂદ કરવા માટે જે પ્રયત્નો ચાલી રહ્યા છે એમાં સૌથી પહેલું પોલિયો છે. પોલિયો નાબૂદ કરવા માટે સંપૂર્ણ પ્રયત્નો થઈ રહ્યા છે રસીકરણ દ્વારા. બીજું કોરોના બી અત્યારે થોડા અંતરે અમુક કેસો જોવા મળે છે જ્યારે અમુક દેશોમાં, અને તો એના સામે બી રસીકરણથી એ કંટ્રોલમાં લાવવા એનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને બીજું જે છે એ આ ન્યુમોનિયા છે, પછી એચપીવી વેક્સિન જે આપણે સર્વાઇકલ કેન્સર સામે પ્રોટેક્શન આપે છે. તો એ બી મોટાભાગના દેશોમાં એનાથી સર્વાઇકલ કેન્સરથી થતા રોગો મૃત્યુદરનું પ્રમાણ વધારે છે. તો એચપીવી વેક્સિન દ્વારા મૃત્યુદરનું પ્રમાણ ઘટાડી શકાય છે. બિલકુલ. અને સ્પેસિફિકલી જો 9 થી 14 વર્ષની છોકરીઓમાં એ વેક્સિન આપવામાં આવે તો એનું જે પ્રોટેક્શન છે એન્ટીબોડી બહુ વધારે પ્રમાણમાં શરીરમાં ઉત્પન્ન થાય છે રસીકરણથી, એટલે એ રોગ સામે લડી શકાય છે. બિલકુલ. ડોક્ટર સાહેબ, તમે અમારી સાથે અમારા કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ડૉક્ટર ઉન્મેશ ઉપાધ્યાય કુમાર્સ બાયોસ્કોપમાં. તેમણે બહુ જ સુંદર વાતો કરી આપણી સાથે, ખાસ કરીને રસીકરણ વિશેની, કે ભાઈ રસીકરણ ખરેખર કેટલું જરૂરી છે. જો નાના બાળકોને યોગ્ય સમયે રસી આપવામાં ન આવે તો કેવા ગંભીર પરિણામો પણ ભોગવી શકાય છે. તો હાલ બસ કુમાર્સ બાયોસ્કોપમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. રજા આપશો. નમસ્કાર.